સરસ. પ્રવીણભાઈ શાહ, જે મૂળ આમ તો સુરત બાજુના, નવસારી સુરત એરિયામાં, અને વર્ષો પહેલા ઇન્ડિયામાં સ્ટ્રગલ કરીને એજ્યુકેશન લઈને બહુ જ વેલી ટુ ટોપની એમની જર્ની આખી, અને એ કરતાં 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 એજ્યુકેશન મેળવ્યું અને અહીં આવીને એક સારી પોઝિશનમાં એ જોબે લાગ્યા અને એમની લાઈફ સક્સેસફુલી એમને અચીવ કરી. તો આ બુક એમની છે મેમોરાઇટ. બહુ સરસ શોર્ટ એન્ડ સ્વીટ નામ છે. અને આ ઇંગ્લિશમાં છે. મેઇન એમનો આ લખવાનો ઉદ્દેશ્ય એ છે કે એમના ગ્રાન્ડ ચિલ્ડ્રન ફ્યુચરમાં ક્યાંક એવી પરિસ્થિતિઓમાં, કદાચ ભગવાન કરે કંઈ એવું ના થાય, પણ ક્યારેક એવી સ્થિતિ આવે તો આ ટાઈપનો પોતાની જિંદગીનો પ્રેક્ટિકલ અનુભવ મને લાગે છે કે એમના માટે એક લાઈવ એક્ઝામ્પલ તરીકે એમની લાઈફને ગાઈડ કરી શકે. તો હું હંમેશા એક વસ્તુ કહું છું કે દરેક વ્યક્તિએ પોતાની લાઈફ સ્ટોરી લખવી જોઈએ. હું હંમેશા આ વસ્તુ ઓલવેઝ મારા લેક્ચરમાં કહેતો હોઉં છું કે દરેક વ્યક્તિએ પોતાની લાઈફની સ્ટોરી લખવી જોઈએ. લાઈફની સ્ટોરી લખવા માટે લેખક હોવું જરૂરી નથી, લખતા આવડવું જોઈએ. જેને પણ લખતા આવડતું હોય એ પોતાની લાઈફ સ્ટોરી લખી શકે. બીજી વાત કે દરેકની લાઈફ સ્ટોરી હંમેશા બીજાને ઇન્સ્પાયર કરતી હોય છે. લાઈફ સ્ટોરી કોઈને એવી નથી હોતી કે સીધી રેખામાં ફ્રીવે ઉપર ચાલતી હોય. દરેક વ્યક્તિની જિંદગીમાં અપ્સ એન્ડ ડાઉન આવ્યા જ કરે. અને જેની જિંદગીમાં અપ્સ એન્ડ ડાઉન આવે એની સ્ટોરી એ બુકમાં લખી શકે. જે ખાલી ફ્રીવે ઉપર દોડતા હોય ને એની લાઈફ સ્ટોરી કોઈ વાંચે નહીં. આ એક હકીકત છે. મને એકવાર હું જ્યારે લગભગ મારી ઉંમર 20 વર્ષની હશે ત્યારે એક ભાઈ અમારે ત્યાં જેની વિશ્વભારતી લાડનુમાં એક લેખક સારી એ પોતે રેલવેમાં કામ કરતા, એટલે બધા એને પ્રેમથી બાબુજી કહેતા. એનું નામ જ પડી ગયું બાબુજી. તો બહુ સરસ સ્ટોરી લખતા મેગેઝિનમાં. તો એકવાર મેં એમને કીધું કે સ્ટોરી લખો ને. તો એ બાબુજીએ મને કીધું કે સ્ટોરી તમારી લખવું ખરો, પણ તમારી સ્ટોરી કોઈ બાપુ વાંચે નહીં. મેં તો કેમ? તો કે તમારી જે માણસ સીધી લાઈફ જીવતો હોય એની લાઈફ સ્ટોરી બોરિંગ હોય, કોણ વાંચે? જેની લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન હોય, ઉતાર ચઢાવ હોય, યુ ટર્ન હોય, વળાંક હોય, એક્ઝિટ હોય, એન્ટ્રન્સ હોય, આવું બધું લાઈફમાં હોય ને તો એની સ્ટોરી લોકો વાંચે. એટલે તમારી સ્ટોરી લખવામાં તમને ફાયદો હોય કે તમારું નામ થાય, પણ આનાથી મને કોઈ ફાયદો નથી, કોઈ વાંચે નહીં. લોકો મને બ્લેમ કરે કે આવું લખાતું હશે. જે વાંચવામાં માણસને મૂડ આવે, જે વાંચવામાં માણસને અંદરની સ્પિરિટ જાગૃત થાય, જે વાંચવામાં માણસના ઇમોશન ઇરપ્ટ થાય, એવી સ્ટોરી લખવાનો ફાયદો છે. મને એવું લાગે છે કે પ્રવીણભાઈની લાઈફ પણ આમ અપ્સ એન્ડ ડાઉન મને ખ્યાલ છે. ઘણા બધા સંઘર્ષોની અંદરથી, ઘણી બધી ઘાટીઓમાંથી, ઘણા બધા કેવમાંથી નીકળતી એ હમણાં આજે મેં પૂછ્યું ભાઈ કેમ આટલું વજન ઉતરી ગયું? તો કે બસ ઉપર જવાનો છે તો ખબર નહીં, ઉપર બધું ટ્રાફિક જામ હતો કે હજુ થોડો ટાઈમ રહે, હજુ ઉપર અત્યારે જગ્યા નથી તારા માટે, એટલે ભાઈ અત્યારે રોકાઈ ગયા. કદાચ એમને આ બુક મને આપવાની હશે એ પણ માની લો. તો તે ઇન્ટરેસ્ટ કર્યા કરતો હતો. બધું તારીખ લખું, દિવસ લખું અને વર્ષ લખું કે આ તારીખે આ દિવસે લખેલું છે, અને જેવું આવડે તેવું, જેવો અમને વિચાર આવ્યો તેવું લખું. અને આટલું બધું મારી પાસે આટલા બધો ભેગા થઈ ગયા. અને પછી એમાંથી આ કન્ટેન્ટ્સ બુક આટલા બધા હતા, એમાંથી આ જે બધા છે જ મારી પાસે, આ રાખ્યા છે. અને આ અત્યારે એમાં એક ચેપ્ટરમાં 17 મુદ્દા લખ્યા છે.
જે વ્યક્તિ 17 મુદ્દામાંથી એક પણ અપનાવે, મને 100% ખાતરી છે કે તેનો બેડો પાર થયા વગર રહેશે નહીં, કોઈ પણ સંજોગોને કોઈ પણ મુશ્કેલીમાં. આમાં શું છે અશ્વિનભાઈ કે તમે બુદ્ધિથી લખો અને અનુભવથી લખો, બે વસ્તુ અલગ છે. બુદ્ધિથી લખેલું માણસની બુદ્ધિ સુધી જાય અને અનુભવથી લખેલું માણસની જિંદગીના અનુભવમાં એ સહયોગ. એટલે અનુભવથી લખેલું સ્પીક લાઉડર, કે હાર્ટથી આવે છે, બુદ્ધિથી નથી આવતું. એટલે બહુ સરસ છે. મને એક મિનિટ આપો. હું છે ને તમારે થોડું એડિટિંગ કદાચ કરવું પડે. નહીં તો મેરા થઈ એ જ મેવાડમાં, એ જ મેળતામાં આનંદગંજી થયા. અને એ પણ મીરા જેમ ભક્તિમાં માનતી હતી એમ આનંદગંજી પણ પ્રભુની ભક્તિમાં તરબોળ હતા. એ આનંદગંજીએ પાલીતાણા જઈને, શત્રુંજય તીર્થ પર જઈને, આદિનાથના સ્મરણ કરીને એમને 23 સ્તવનો લખ્યા. દરેક ભગવાનના સ્તવનો લખ્યા. અને એકચ્યુઅલી લખ્યા નતા એ ટાઈમે ક્યાં લખવાની પરંપરા હતી. એ તો ભગવાનની પ્રતિમા જોઈને લલકારવાનું શરૂ કર્યું. અને એ સમયે કોઈ ટેઢી ખીર હશે, એ બાજુમાં બેઠા બેઠા એની બરાબર એને ફોલો જ કરતો હતો આનંદગંજીને. એને ખબર હતી કે આનંદગંજી જયારે મૂળમાં આવે ત્યારે ભક્તિના તરબારમાં થઈને ગાય, એટલે કે એ જો ગાય ને તો મને લખવાનો ચાન્સ મળી જાય. એટલે એની સાઈડમાં એને ફોલો કરતા જાય. અને એક વારે શત્રુંજયના દરબારમાં આદિનાથને જોઈ અને એક પછી એક 23 સ્તવનો એને ગાયા. એને કહેવાય છે આનંદગંજ 24C. 24 એટલે 24 સ્તવન, પણ એમને 23 જ ગાયા. 23 ગાયા અને એને ખબર પડી મારી ઓરામાં કોઈ આવ્યું છે, મારી ઓરામાં કોઈ જ છે. જ્ઞાનીને ખબર પડી જાય કે અહીં કંઈક છે. જોઈએ તો પેલો છુપાઈ લખતો હતો. એની ધારા જે ગાવાની હતી ભક્તિની તૂટી ગઈ. 23 સ્તવનો પૂરા થયા, 24મું એ ગાઈ શક્યા નહીં. 24મું સ્તવન પછી જૈન આચાર્ય ભગવંતે લખીને એ 23ના 24 પૂરા કર્યા. પ્રવીણભાઈ ને રંજનબેનને આજે એક નિયમ લેવાનો છે કે અઠવાડિયામાં 5 દિવસ રોજ 10 મિનિટ ધ્યાન કરવાનું છે. કોઈક બહારગામ જાઓ કે એવું કઈ હોય તો ઇઝ અપ ટુ યુ, પણ બાકી 1 વર્ષ સુધી દેવગુરુ ધર્મની સાક્ષીએ વીકમાં 5 દિવસ રોજ 10 મિનિટ મેડિટેશન કરવાનું. ધારણા પચખાય નથા ભોગણમ સહસા ગારણમ સવ સમય વત્યા ગારણમ અપ્પાણં ગૌ શ્રીરામ. વેરી નાઇસ. ચાલો.